નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022 કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચાલો આપણે એટલે ચાલુ કરીએ. ચાલો જો ગયા લેક્ચરમાં આપણે લોકોએ જ્યાં સુધી પાછળ ફિનિશ કરેલું બેઝિક વસ્તુ હતી એ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ફિનિશ કરેલી. હવે આજથી થોડુંક સૂત્ર તરફ વધશું આપણે. જો ફર્સ્ટ ઓફ ઓલ છે બાષ્પ ઘનતા, અથવા તમે એને સાપેક્ષ ઘનતા વેપર ડેન્સિટી તરીકે ઓળખી શકો છો, અથવા તેને રિલેટિવ ડેન્સિટી તરીકે ઓળખી શકો છો. શું છે ખાસ યાદ રાખજો કે સમાન તાપમાને, ક્યારે? સમાન તાપમાને અને દબાણે નાઇટ્રોજન વાયુની સાપેક્ષે આપેલ વાયુની ઘનતા ને તે વાયુની બાષ્પ ઘનતા કહેવાય છે. ઓકે, ધ્યાન આપજો. કયા તાપમાને? સમાન તાપમાને અને સમાન દબાણે. તાપમાન અને દબાણ કેવું છે? બે સમાન છે, બરોબર છે, એમાં કોઈ ચેન્જીસ નથી. એમાં શું જોવા મળે છે કે હાઇડ્રોજનની વાયુની સાપેક્ષે, એક વાયુ હાઇડ્રોજન છે એની સાપેક્ષે કોઈ પણ બીજું કમ્પાઉન્ડ હોય એ વાયુની ઘનતા એ બાષ્પ ઘનતા જેટલી હોય છે. એટલે વેપર ડેન્સિટી VD ઇઝ ઇક્વલ ટુ ડી ગેસ કયો છે એ આપણને ખબર નથી, DH2. આપણને ખબર છે એક સૂત્ર હતું PM ઇઝ ઇક્વલ ટુ DRT, PM ડર્ટી. ઓકે, શું હતું? PM ડર્ટી. PM DRT ઇઝ ઇક્વલ ટુ PM અપોન RT, કારણ કે આપણે D ને કરતા બનાવીએ તો RT છેદમાં જશે. આ M ઓફ ગેસીસ અને M મોલર ઓફ H2 RT. ચાલો RT કેન્સલ, PP કેન્સલ. ચાલો મોલર માસ ઓફ ગેસ આપણને ખબર નથી, મોલર માસ ઓફ H2 2. અને અહીંયા શું છે સર? અહીંયા D છે એટલે અહીંયા વેપર ડેન્સિટી લેવાની થશે એટલે VD. એટલે આપણે આનું સૂત્ર શું બનશે કે મોલર ઓફ માસ ઓફ ગેસ તમારે કોઈ પણનું મેળવવું એટલે 2 ઇન્ટુ વેપર ડેન્સિટી ધેર ઇઝ યોર ઇક્વેશન. બહુ સિમ્પલ અને સાદું ઇક્વેશન છે, ખબર પડશે એમાંથી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે? જો તત્વયોગમિતિ આપણે જોવાની રહેશે. તો તત્વયોગમિતિ કોને કહે? અથવા પહેલી વસ્તુ કે ટકાવાર પ્રમાણ. તો ટકાવાર પ્રમાણનું સૂત્ર જો માસ ઓફ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. એટલે તમારું આનું સૂત્ર શું થશે ને એક કહી દઉં કે તત્વનું આણ્વીય અથવા પરમાણ્વીય દળ ના છેદમાં કુલ દળ ગુણ્યા 100. ઓકે,
ચાલો આ H2O માં છે, આ ઓક્સિજન અને હાઇડ્રોજન. હવે દાખલા તરીકે હું તમને એવું કહું કે CO2 છે, તો CO2 ની અંદર કાર્બનના કેટલા ટકા હશે? તો શું લેવાનું? કાર્બનનું આણ્વીય દળ કેટલું થાય? 12 છેદમાં CO2 નું આણ્વીય દળ સર 44 into 100. આ રીતના કરશો તમને શું મળશે સાહેબ? મને કાર્બનનું પર્સન્ટેજ મળશે. એ જ પ્રમાણે ઓક્સિજનનું પર્સન્ટેજ મેળવ્યું તો ઓક્સિજનનું આણ્વીય દળ 32 ડિવાઇડ બાય 44 into 100. આ રીતના તમે કરશો એટલે ઓક્સિજનનું તમને પર્સન્ટેજ ઓફ મળશે. સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે આ એક જો સૂત્ર છે, પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર, બરોબર છે. એને MCQs આવશે ત્યારે આપણે એને વધારે જોશું, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. તો એના માટેનું સૂત્ર પણ તમને અહીંયા કહી દઉં. જો પ્રમાણ સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા આણ્વીય સૂત્ર. શું થશે? n ગુણ્યા આણ્વીય સૂત્ર. ઓકે સર, n ક્યાંથી મેળવવાનું? n એટલે n ફેક્ટર થશે. n ફેક્ટર કેમ મળે સાહેબ? n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ. અરે સાહેબ એકદમ ઇઝી. આપણે બેઝિકમાં શીખવાની જરૂર નથી, આપણને ખબર જ છે, આવડે છે, એટલે ફટાફટ આપણે ચાલશું. જ્યાં પણ તમે ડાઉટફુલ લાગે છે રાઇઝ યોર હેન્ડ અને મને કહો કે ક્યાં તકલીફ પડે છે ત્યાં. બરોબર છે. ચાલો હવે જો તત્વયોગમિતીય. તત્વયોગમિતીય એટલે શું થશે? એઝ ઇટ ઇઝ જોજો, ખાસ ધ્યાન આપજો કે સંતુલિત રાસાયણિક સમીકરણના અર્થઘટનને તત્વયોગમિતિ કહેવાય છે. હવે શું છે અહીંયા જો ખાસ ધ્યાન આપો. N2 છે, 3 મોલ ઓફ H2 અને 2 મોલ ઓફ એમોનિયા. હવે આની અંદર અણુ કેટલા હશે? તો સર આની અંદર રિલેટિવ નંબર ઓફ રિલેટિવ મોલેક્યુલ્સ એટલે એક અણુ. આની અંદર 3 અણુ, કારણ કે H2 એવા 3 H2 છે, એક H2 નો અણુ થયો એવા 3 છે, એટલે 3 મોલેક્યુલ્સ. અને એમોનિયાના કેટલા છે સર? 2 મોલેક્યુલ્સ છે, એટલે 2 અણુ એમોનિયાના છે. ઓબ્વિયસલી સર કેટલા મોલ છે? N2 ની આગળ ક્યાંય તત્વયોગમિતિ ગુણાંક દેખાય છે? ના સર, ક્યાંય દેખાતો નથી. ધેટ્સ વાય એની અંદર મોલની સંખ્યા 1. હાઇડ્રોજનની અંદર કેટલા? 3. નાઇટ્રોજનની અંદર કેટલા? 2 મોલ, કારણ કે સર અહીંયા તત્વયોગમિતીય ગુણાંક અહીંયા 2 છે, અહીંયા 3 છે. ખબર પડશે કે નહીં પડે? યસ. ચાલો સર 1 મોલ હોય તો 1 મોલની અંદર અણુની સંખ્યા કેટલી હોય? સર 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા એની અંદર અણુઓ હાજર હોય છે. ચાલો નેક્સ્ટ કરો. આ બાજુ આવો તો હાઇડ્રોજનની અંદર સર હાઇડ્રોજનના 3 મોલેક્યુલ્સ છે. 3 મોલેક્યુલ્સ છે, મીનિંગ કે શું થશે કે એની અંદર સર 3 ગુણ્યા એવોગેડ્રો. એમોનિયા લ્યો 2 મોલેક્યુલ્સ છે, 2 ગુણ્યા એવોગેડ્રો. કઈ ગભરાવાની જરૂર છે? ના સર. ચાલો N2 નું મોલેક્યુલર વેઇટ 28 ગ્રામ. હાઇડ્રોજનનું 2 એવા 3 મોલેક્યુલ્સ છે, એટલે 3 દુ 6. અહીંયા એમોનિયાનું 17, નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું 3, 17 ગુણ્યા 2. હવે એક વસ્તુ તમે જોશો તો આ બધી રાશિ એકબીજાને એઝ ઇટ ઇઝ કમ્પેરિઝનમાં જ આવે. બરોબર છે. આપણને ખબર છે એક વસ્તુ મેં પણ તમને લોકોને શીખવાડેલી છે, યાદ પણ હોવું જોઈએ ભાઈ, 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન. એના આણ્વીય દળ જેટલું વજન એટલે એની અંદર એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. એવોગેડ્રો આંક એટલે 22.4 લીટર. આ બધાને આપણે જો કનેક્ટેડ કરીએ એટલે એકબીજા સાથે સતત કેવા હોય છે? કનેક્ટેડ હોય છે. કે ભાઈ 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન હોય, 1 મોલ એટલે એની અંદર લીટરની જે મૂલ્ય છે એ 22.4 લીટર હોય. સર આ બધું વસ્તુ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડમાં જ હોય છે. ઓકે, બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ જ હશે. ચાલો નેક્સ્ટ. હવે છે આપણી પાસે સીમિત પ્રક્રિયક. જો આ એક બહુ મસ્ત થિયરી છે. સીમિત પ્રક્રિયક શું? લિમિટિંગ રિએજન્ટ LR. જો પ્રક્રિયક કે જે પ્રક્રિયામાં સૌ પ્રથમ વપરાઈ જાય અને ઉત્પન્ન થતી નિપજોનો જથ્થાને શું કરે? નિયંત્રિત કરે. એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. એટલે આ કેવું છે ખબર? પ્રક્રિયા થતી હોય ત્યારે સૌથી પહેલા એ વપરાઈ જાય. એટલે એ પોતે જેટલો વપરાણો એટલો જ એના બાજુવાળાને વપરાવા દેશે કે નહીં? સિમ્પલ વસ્તુ છે. એટલે એ લિમિટિંગ રિએજન્ટ બને. જો એક ઉદાહરણ આપું કે તમારી પાસે N2, અહીંયા જો સ્ક્રીન ઉપર તમે જોશો કે N2CO3 છે, N2CO3 as it is plus 2 mol of HCl, it's give 2 mol of HCl plus CO2 plus H2O. હવે જો આ લોકો એવું કહે છે કે આની અંદર 6 મોલ N2CO3 છે અને 4 મોલ HCl છે. શું છે સર? 6 મોલ શું છે? N2CO3 અને 4 મોલ આ બે છે એનો તત્વયોગમિતીય ગુણાંક છે અને 4 મોલ શું છે? HCl છે. તો હવે તમે મને આમાંથી જણાવશો કે આમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ થશે? LR કોણ થશે? એનીવન ફટાફટ. લિમિટિંગ રિએજન્ટ બનશે HCl, કારણ કે HCl ના મોલ કેટલા છે? 4. યસ, વેરી ગુડ. 4 મોલ છે HCl. એટલે આ 4 વપરાઈ જાય
તો અહીંયા 0 વધે અને આ 6 માંથી 4 મોલ વપરાઈ જાય તો હજી સર 2 વધે, એટલે આની પાસે હજી 2 વપરાવા જેવો છે, પણ આની પાસે શૂન્ય મીંડું કાંઈ નથી, એટલે આ લિમિટિંગ રિએજન્ટ થયો. સર હજી કઈ ખબર પડી નહીં, હજી એક એક્ઝામ્પલ આવો તો મજા આવે. ચલો એક એક્ઝામ્પલ જુઓ કે a પ્લસ 2b ઇટ્સ ગીવ c પ્લસ d. ખાસ દેખ્યો બેટા, આના 3 મોલ છે અને આના કેટલા છે સર? આના 9 મોલ છે એવું કહે છે. ચાલો સમજો. હવે એ લોકો કહે છે ચાલો શરૂઆતમાં તો 0 0 મીંડી, ચાલો શરૂઆતમાં છે. હવે શું થાય છે કે આમાંથી આ જો ઓછા મોલ છે એ પહેલા પ્રક્રિયા કરે, અહીંયા જ કીધું છે સૌ પ્રથમ વપરાય તે ઉત્પન્ન નિયત, એટલે આમાંથી 3 - 3 મોલ થઈ ગયા, એટલે આની પાસે હવે 0 મોલ. તો અહીંયા સર 9 - 6 મોલ વપરાય. કેમ સાહેબ 6 મોલ? 1b ના 3 મોલ. જો દીકરા ખાસ ધ્યાન આપજો, 1b ના 3 મોલ એવા 2b છે, એટલે કેટલા મોલ વપરાશે? 6 મોલ વપરાશે. ધેટ્સ વાય અહીંયા હવે કેટલા મોલ વધશે? 3 મોલ અહીંયા વધ્યા. ચાલો અહીંયા કેટલા વપરાશે? 3 3. તો આની અંદર લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? એ થયો. વેરી ગુડ. લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? એ થયો. હવે જો એક આ સૂત્ર છે, પણ એક હજી તમે આ સૂત્રની મદદથી લિમિટિંગ રિએજન્ટ જો જે તમને બહુ કામ લાગશે, આપણા પાસે છે કે LR ઇઝ ઇક્વલ ટુ આપેલ મૂલ્ય. આ આપેલ મૂલ્ય કદાચ મોલનું હોઈ શકે, કદ હોઈ શકે અથવા અણુ હોઈ શકે, ના છેદમાં તત્વ યોગમિતીય ગુણાંક. શું છે? તત્વ યોગમિતીય ગુણાંક. ચાલો એ માટે જોવો, એ માટે LR મેળવીએ. એ માટે LR કેટલો થશે? ચાલો મેળવીએ એ માટે LR. ચાલો આપેલ મૂલ્ય કેટલું છે મોલના? સાહેબ 3 છે. તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે? 1. એટલે આ શું આવશે? 3. ચાલો એ જ પ્રમાણે સર બી માટે LR મેળવીએ. LR ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ છે સાહેબ? 9 મોલ છે. કેટલા છે? 9 મોલ. ડિવાઈડ બાય કેટલા કરશો સર? 2 તત્વ યોગમિતીય ગુણાંક છે, 2 કરો એટલે 4.5. તો આમાંથી વધારે આ વપરાઈ જાય, કારણ કે આનું મૂલ્ય મોટું છે એટલે LR તરીકે વર્તે ને, એટલે કોણ LR આવશે? આ પ્રક્રિયા માટે એ LR તરીકે વર્તે છે. એકદમ ઈઝી. ક્યાંય LR માં ડાઉટ રહેશે? હવે લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે મળશે? નહીં. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જો હવે સાંદ્રતાના બધા જ પ્રશ્નો છે. સાંદ્રતાની જે પણ મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, મોલન્સ, વજનથી કદ, કદથી વજન, એ બધી વસ્તુ આપણા માટે કોઈ નવી નથી અત્યારે. એટલે જો આની અંદર મેં બધા સૂત્રો લખેલા છે, તમને દેખાતા હશે. નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલાલિટી, બરોબર છે, બધી વસ્તુ લખેલી છે. છતાંય હું તમને એક એક વાર છે ને બધી વસ્તુ તમને સમજાવી દઉં કે મોલારિટી કોને કહેવાય. ધ્યાન આપજો. મોલારિટી શું કરશો કે તમે 1 લીટર પાણી લ્યો. હું લઉં સર 1 લીટર પાણી લીધું. ચાલો સાહેબ 1 લીટર પાણી લીધું. હવે એની અંદર શું કરું છું કે હું એક આણ્વીય દળ જેટલો વજન એડ કરું છું. કેટલો? આણ્વીય દળ જેટલો વજન. કોઈ પણ કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડનો કેટલો વજન? આણ્વીય દળ જેટલો વજન. હવે તમને એક વસ્તુ યાદ હશે કે આણ્વીય દળ જેટલો વજન એટલે 1 મોલ થાય. એટલે 1 મોલ પદાર્થ નાખું ત્યારે જે દ્રાવણ બને છે એ દ્રાવણને શું કહેવાય? 1 મોલર દ્રાવણ. આ શું છે? પાણી છે. તો ફરીથી શું છે? પણ કેટલું પાણી છે સાહેબ? 1 લીટર પાણી છે. કેટલું છે? 1 લીટર પાણી. એટલે 1 લીટર પાણીની અંદર જ્યારે હું કોઈ પણ સંયોજનના આણ્વીય દળ જેટલો વજન હું એડ કરું છું, એનો મિનિંગ શું થશે કે સર એને કહેવાશે 1 મોલર દ્રાવણ. તો મોલારિટીનું સૂત્ર બનશે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000. દ્રાવ્ય એટલે તમે જે આમાં એડ કરીને ડિઝોલ્વ કર્યું છે દ્રાવ્યનું વજન છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું વજન, અથવા આપણે એમ કહી શકીએ અહીંયા મોલારિટી છે એટલે દ્રાવણનું કદ, પણ આ કદ કેમાં? ml માં. જો કદ લીટરમાં લ્યો છો તો ઉપર 1000 લખવાની જરૂર નથી. બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ પ્રમાણેથી મોલારિટી. મોલારિટીની સંજ્ઞા થાય કેપિટલ M. હવે મોલારિટીનું એક બીજું સૂત્ર થાય કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. શું? મોલના છેદમાં લીટર. કેમ? કારણ કે વજનના છેદમાં આણ્વીય દળ એટલે મોલ થાય. એ તો ખબર છે ને તમને? વજનના છેદમાં આણ્વીય દળ એટલે મોલ. એટલે મોલના છેદમાં લીટર આપણે 1000 કાઢી નાખીએ. જો અહીંયા ml હોય તો ઉપર 1000 લખવા પડે. એટલે મોલાનું મોલી, હાથીનો છોકરો ગોલી. બરોબર? એટલે મોલાનું મોલી યાદ રહેશે. મોલાનું મોલી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ.
હવે આપણી પાસે છે દીકરા નોર્માલિટી માટે. કોના માટે? નોર્માલિટી. ચાલો નોર્માલિટીમાં એઝ ઇટ ઇઝ શું કરો કે સર એક પાત્ર લઈએ, એક પાત્રની અંદર નાખીએ પાણી. સાહેબ પાણી નાખી દીધું. ચાલો શું કરશો? ફરીથી આ પાણી કેટલું છે? સર આ પાણી 1 લીટર છે. કેટલું છે? 1 લીટર છે. એમાં શું નાખશો કે એના તુલ્ય ભાર જેટલો વજન. કેટલો? તુલ્ય ભાર જેટલો વજન. દીકરા તુલ્ય ભારનું સૂત્ર યાદ છે કે નથી યાદ? કાલે ભણેલા આપણે. એનીવન કોઈ બોલી શકશે તુલ્ય ભારનું સૂત્ર? યસ બેટા. અણુભાર अपॉन एसिडिकता के बेसिकता. એસિડિકતા કે બેઝિકતા. વેરી ગુડ. અણુભારના આ તુલ્ય ભારનું સૂત્ર શું થશે? તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ના છેદમાં એસિડિકતા ઓર બેઝિકતા. ચાલો એસિડિકતા કે બેઝિકતા. સ્પીડ લાગતી હોય તો કહેજો. એટલે નોર્માલિટીનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં, ધ્યાન આપજો, છેદમાં તુલ્ય ભાર. અહીંયા ખાસ ભૂલ પડવી ન જોઈએ. મોલેક્યુલર વેઇટ નહીં પરંતુ ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. કેમાં? ml માં. રહેશે કોઈ ડાઉટ? ચાલો સાહેબ નોર્માલિટી ક્લિયર કરી નાખીએ અમે. હવે આપણી પાસે શું છે? મોલાલિટી. શું છે? મોલાલિટી. હવે તમારે શું કરવાનું છે કે સાહેબ મોલાલિટી આમને કેમ મેળવશું? મોલાલિટીમાં અમે લોચો મારી છે તો મોલાલિટી તમારે મેળવવામાં કોઈ પ્રકારનો લોચો નહીં. એક જ મિનિટો. ચાલો આ થોડુંક તમારા અવાજ પણ મારે સાંભળવો પડશે ને. ચાલો મોલાલિટી એટલે શું થશે કે દાખલા તરીકે તમે ફરીથી પાત્ર લે, પાત્ર તમારી પાસે રાખવા, બરોબર છે, કારણ કે આપણે જાજા લેવાના થઈ જાય. પાત્ર છે સાહેબ મારી પાસે. શું કરશું? પાત્ર છે, કેટલું વજન? હવે અહીંયા પાત્રમાં જે હું લઉં છું ને એ લઉં છું 1000 ગ્રામ પાણી. તો 1000 ગ્રામ પાણી એનો મિનિંગ મેં 1000 ml પાણી લીધું હોય. સાચું ખોટું? હે 1000 ગ્રામ પાણી લીધું એનો મિનિંગ મેં 1000 ml પાણી લીધું કારણ કે પાણીની ઘનતા એક હોય છે. હું નાખું સર આણ્વીય દળ જેટલો વજન નાખો ને મજા આવશે. આણ્વીય દળ જેટલો વજન નાખો. યસ સર આણ્વીય દળ જેટલો વજન નાખો 1000 ગ્રામ પાણીમાં. પાણી આપણા માટે શું થાય દીકરા? દ્રાવક. ત્યારે જે દ્રાવણ બને છે એને કહેવાય 1 મોલ. આ જે સોરી અહીંયા હું કહેતા ભૂલી ગયો કે આને કહેવાય 1 નોર્મલ. નોર્માલિટી છે એટલે શું કહેવાશે? 1 નોર્મલ. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ મોલાલિટીમાં. તો મોલાલિટીનું સૂત્ર સંજ્ઞા સ્મોલ m, નોર્માલિટીની કેપિટલ n. શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું વજન. આ મોલાલિટીમાં દીકરા બહુ ભૂલ કરે છે. આને શું કહેવાય? દ્રાવકનું વજન કહેવાય. શું કહેવાય? દ્રાવકનું વજન. ચાલો એ પછી ફોર્માલિટીનું સૂત્ર. ફોર્માલિટી એટલે શું થશે કે ફોર્માલિટી એટલે કેપિટલ F. સૂત્ર એઝ ઇટ ઇઝ મોલારિટીની જેમ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં સૂત્ર ભાર આવશે. શું આવશે? અત્યાર સુધી અણુભાર ને તુલ્ય ભાર. સાહેબ સૂત્ર ભાર એટલે શું કે ઇક્વેશનમાં તમને કોઈ સૂત્ર આપેલું હશે, આણ્વીય સૂત્ર આપેલું હશે, એનો જે વજન હોય ને, તમારે દાખલા તરીકે CH2O હોય તો CH2O નું ફટાફટ દળ ગોતી લ્યો, મૂકી દો, એ તમારો સૂત્ર ભાર થયો ગુણ્યા દ્રાવણનું કદ VML. ઓકે ચાલો આ સિમ્પલ અને સાદું સૂત્ર થયું. ચાલો હવે આ નોર્માલિટી, ફોર્માલિટી, મોલાલિટીના સૂત્ર થયા. હવે દાખલા તરીકે તમને નોર્માલિટી આપી છે અને તમારે મોલારિટી મેળવવી છે તો જો આ રહ્યું તમારી પાસે સૂત્ર. n ફેક્ટર એટલે શું થાય સર? સંયોજકતા અથવા એસિડિકતા, બેઝિકતા, એસિડિકતા ઓર બેઝિકતા અથવા શું થશે એનો ઓક્સિડેશન આંક. સેમ એઝ ઇટ ઇઝ તમારે પહેલામાં મેળવવું હોય તો જો આ રહ્યું તમારી પાસે અહીંયા સૂત્રનો મેં ઢગલો કરી રાખ્યો છે ભાઈ. ફોર્માલિટી હોય તો તમારે શું કરવું પડશે? n ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ કેપિટલ n. બહુ ઇઝી વસ્તુ છે. ઓકે ચાલો નેક્સ્ટ વધીએ. ચાલો એક હવે છે ને આપણી પાસે અહીંયા જે સૂત્ર છે વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ આપણા માટે નવા સૂત્ર નથી. દ્રાવ્યનું W એટલે શું થશે? દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું વજન એટલે શું બનશે? વેઇટ બાય વેઇટ. પછી દ્રાવણ વેઇટ બાય વોલ્યુમ છે એટલે દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું કદ. ચાલો નેક્સ્ટ દ્રાવ્યનું કદ V1 એટલે દ્રાવ્યનું કદ ના છેદમાં દ્રાવણનું કદ. આપણા માટે કોઈ વસ્તુ નવી નથી, બરોબર છે? આપણને બધી વસ્તુ આપણને આવડે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. PPM. સાહેબ PPM દેખાણું નહીં,
ppn means parts per million. parts per million that means દ્રાવ્યનું દળ ગુણ્યા 10⁶. parts per million એટલે શું કહેવાય ખબર? 1 મિલિયન એટલે 10 લાખ થાય. 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? 10 લાખ થાય. એટલે 10 લાખમાંનો એક ભાગ પાર્ટ્સ પર મિલિયન એટલે કે 1 મિલિયન માનો એકમો ભાગ, એક ભાગ થશે એટલે 10 મિલિયન થશે. હવે જો એટલે 10⁶, સોરી માય મિસ્ટેક, 10 મિલિયન ની 1 મિલિયન માનો એક ભાગ. પાર્ટ્સ પર બિલિયન, બિલિયન એટલે શું થાય? ધ્યાન આપજો, બિલિયન એટલે શું થશે કે કરોડમાં વહી જાવ તમે. એટલે દ્રાવ્યનું દળ ગુણ્યા 10⁹ અને દ્રાવણનું દળ. ચાલો હવે તમને ખબર છે મોલનું સૂત્ર તો સાહેબ અમને ખબર છે, હવે પણ સાહેબ મોલન્સનું સૂત્ર અમને ખબર નથી. તો મોલન્સનું સૂત્ર શું થશે? તો મોલન્સને શું કહેવાય? મોલન્સને કહેવાય સાહેબ એક્સ. શું કહેવાય? એક્સ. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો, તમારી પાસે કોઈ કમ્પાઉન્ડ એ છે અને તમારી પાસે કોઈ કમ્પાઉન્ડ બી છે. કોઈ કમ્પાઉન્ડ એ માટેના મોલ ગોતો. એ માટેના મોલ શું થશે સર? Na ઇઝ ઇક્વલ ટુ, આના મોલ શું થયા સર? આના મોલ થયા Na, અને આના મોલ શું થયા સર? એના મોલ થયા Nb. ચાલો રેડી, Na અને Nb આપણને મોલ મળી ગયા સાહેબ. સરસ. હવે શું કરશો કે મોલન્સ એટલે શું થાય? મોલન્સનું સૂત્ર થાય મોલન્સ. કોના માટે મોલન્સ ગોતો છો ત્યારે? એ માટે મોલન્સ ગોતો. મોલન્સનું સૂત્ર થાય ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. ચાલો ઘટકના મોલ કેટલા છે સર? Na. કુલ મોલ એટલે આખા દ્રાવણનું Na પ્લસ Nb, જેને શું કહેવાય છે? XA. કારણ કે આપણે XA ના મોલ એટલે આ એનું સૂત્ર થયું. હવે XB માટે તો સાહેબ XB માટે મને આવડે NB, કારણ કે આના માટે મોલન્સ મેળવો તો એનો ઘટક તો NB જ થાય ને, એટલે ઘટકના મોલ છેદમાં Na પ્લસ NB. એક વસ્તુ યાદ રાખજો કે આ ધરતી, આકાશ, પાતાળ બધું એક થઈ જાય ને તો XA પ્લસ XB કોઈ દી એકથી મોટો થાય નહીં. એટલે મોલન્સનો સરવાળો, ખાસ શું વસ્તુ? મોલન્સનો સરવાળો કોઈ દિવસ એકથી વધે નહીં. એ હંમેશા કેટલો રહે છે? એક જ રહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ મોલન્સ છે. ત્યારબાદ આ જે આટલા સૂત્ર છે ને, મોલન્સની પર્સન્ટેજ મેળવો એટલે મોલન્સ ગુણ્યા 100. આટલા સૂત્ર છે ને એ તમારા માટે બહુ કામના છે, કારણ કે આ બધા સૂત્રો છે એ ફટાફટ સૂત્રો થાય એવા છે, ફટાફટ રિવિઝનમાં થાય. એટલે એના ઉપર ખાસ એક નજર માર્યો કે જો તમને મોલારિટી આપી હોય, શું આપ્યું હોય? મોલારિટી આપી હોય અને ઘનતા આપી હોય, તો તમે મોલાલિટી, તમને જો આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય ને એટલે આરામથી તમે એક વસ્તુ મેળવી શકો. કઈ કઈ? મોલારિટી, મોલાલિટી અને ઘનતા આપી હોય એટલે આ સૂત્ર મૂકો. હવે શું છે? તમને મોલન્સ આપ્યા હોય અને હું મેળવી શકો? મોલાલિટી મેળવી શકો. જો તમને શું આપ્યું હોય? મોલન્સ આપ્યા હોય તો તમે મોલાલિટી મેળવી શકો. નેક્સ્ટ, હવે તમને સાહેબ મોલારિટી, ઘનતા અને મોલન્સ આપે છે તો આ સૂત્ર વાપરો. ચાલો હવે જો નેક્સ્ટ હું તમને બીજું એક સૂત્ર હજી કરાવવા જઈ રહ્યો છું. હવે દાખલા તરીકે તમે મોલારિટીનું સૂત્ર લખો. મોલારિટી એટલે શું થતું? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે વેઇટ ઇન્ટુ 1000 છે એટલે 100 ઇન્ટુ 10 કરો એટલે 1000 થાય. મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વી. દીકરા જે હું રાઉન્ડ કરું છું એ કોનું સૂત્ર છે? જોવો તો જરીક મને કહો તો. કોઈ એનીવન કહી શકશે એ કોનું સૂત્ર છે? હલો, બોલો બોલો બેટા. ઘનતા. નહીં દીકરા, હરખાય જો. આ સૂત્ર કંઈક આવું દેખાય છે. એટલે વેઇટ, ખાસ એક મિનિટ, વેઇટ ઇન્ટુ 100 ડિવાઈડ બાય વોલ્યુમ. આ સૂત્ર કોનું હોય? વેઇટ બાય વોલ્યુમ નું હોય. ચાલો એટલે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 ડિવાઈડ બાય મોલેક્યુલર વેઇટ ઇન્ટુ મોલારિટી. સમજ પડે છે તમને હું કહેવા માંગુ છું? કે જ્યારે તમને વેઇટ બાય વોલ્યુમ આપ્યું હોય તમને મોલારિટી મેળવવાની કે આ સૂત્ર મૂકો, ડાયરેક્ટ તમને મોલારિટી મળી જાય. બીજે ક્યાંય ભાગવા જ નહીં જવાનું. દાખલા તરીકે હવે તમને નોર્માલિટી મેળવવાની કે તો નોર્માલિટીનું સૂત્ર શું છે? વેઇટ ઇન્ટુ 1000 અપોન મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વી. શું કરશો સર? આ 100 ગુણ્યા 10 કરો એટલે 1000 થાય. તો અહીંયા 100 ગુણ્યા 10 કરી રાખો છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ લેવું પડશે ને, કારણ કે નોર્માલિટી છે એટલે તુલ્ય ભાર હોય, છેદમાં વી. ફરીથી આ જોવો તો કોનું સૂત્ર છે? વેઇટ બાય વોલ્યુમ. તો વેઇટ બાય વોલ્યુમ એટલે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ ઓફ, અને અહીંયા નાઇટ્રોજન. સર
તો વેઇટ બાય વોલ્યુમ હોય તો જ તમે નોર્માલિટી મોલારિટી આ સૂત્રથી મેળવી શકો. ઘણીવાર સર અમને વેઇટ બાય વેઇટ આપી દે તો અમારે એને ના ઇન્સાફી કરવાની નહીં. શું એકદમ ઇન્સાફી. શું કરશો? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ લખી નાખો વેઇટ બાય વેઇટ ઇન્ટુ 10. પણ અહીંયા ખાલી ચેન્જ શું કરવાનું? અહીંયા લખવાનું રહેશે તમારે ડી, બીજો કોઈ ચેન્જ નહીં. મોલેક્યુલર વેઇટ, આ તમારું સૂત્ર. એકદમ ઇઝી સૂત્ર છે, બધા જોઈ લો. રેડી? બહુ ઇઝી સૂત્ર છે. ચાલો હવે નેક્સ્ટ આપણે જુઓ. હવે તમને આપેલું છે અહીંયા જુઓ, દેખાય છે મેં નાનું કરેલું છે એટલે તમને. ચાલો શું કરશો? હવે તમને અહીંયા આ આપ્યું છે કે H3PO2 છે મોનો બેઝિક છે, H3PO છે ડાય બેઝિક છે. કઈ રીતે? જો H3PO2 જોજો. હવે ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય? સર ફોસ્ફરસની સંયોજકતા હોય 5. એટલે અહીંયા શું છે? અહીંયા ડબલ બોન્ડ થી O 2 વહી ગઈ, અહીંયા એક H, અહીંયા એક H, અને અહીંયા હું એક OH. ચાલો આવી ગયો. ઓકે ચાલો આની અંદરથી શું થાય છે દીકરા? જો H પ્લસ છૂટો પડે. હવે કોઈ પણ સંયોજનમાંથી H પ્લસ છૂટો પડતો હોય તો એને તમે કઈ કેટેગરીમાં લ્યો? એસિડ કયો કે બેઝ કયો? એસિડ. એસિડ. હવે આ અહીંથી આ એસિડ છૂટો પડે છે. ઓકે, પણ અહીંથી સર એક જ H છૂટો પડે છે. એટલે આને શું કહેવાશે? મોનો બેઝિક એસિડ. શું કહેવાશે? મોનો બેઝિક એસિડ. તો સાહેબ આને બેઝિક એસિડ શું કામ કીધું? બેઝિક એસિડ શું કામ કીધું? કારણ કે OH માંથી H છૂટો પડે છે. કેમાંથી? OH માંનો H છૂટો પડતો હોવાથી એને બેઝિક, કારણ કે OH બેઝિક હોય અને એમાંથી H છૂટો પડે એટલે બેઝિક એસિડ. ચાલો જો હવે H3PO3 છે. શું કરશો? એ સર ફોસ્ફરસની સંયોજકતા હોય 5. અહીં ડબલ બોન્ડ થી O, અહીંયા આવી ગયું H, અહીંયા આવી ગયું OH અને અહીંયા આવી ગયું OH. ચાલો સર 3 ઓક્સિજન આવી ગયા, 3 હાઇડ્રોજન આવી ગયા અને કમ્પ્લીટ ફોસ્ફરસની સંયોજકતા પણ કમ્પ્લીટ થઈ છે. શું કરશો? સર અહીંયા બે તરફથી H પ્લસ છૂટા પડે છે. ધેટ મીન્સ આનું નામ શું થશે? ડાયબેઝિક એસિડ. શું કહેવાશે આને? ડાયબેઝિક એસિડ. એકદમ ઇઝી સાહેબ, ખબર પડી ગઈ. ચાલો એ પ્રમાણે H3PO4 લ્યો એટલે ફોસ્ફરસ તમે લ્યો. ફરીથી શું કરો છો અહીંયા? સર અહીંયા ફોસ્ફરસ હું લઉં છું. તો ફોસ્ફરસની સંયોજકતા કેટલી છે? સર ફોસ્ફરસની સંયોજકતા હોય 5. લખો અહીંયા ફોસ્ફરસ 5 સંયોજકતા એટલે ડબલ બોન્ડ O, એક OH, અહીંયા બીજો OH અને અહીંયા આ ત્રીજો OH. ચાલો 5 સંયોજકતા 3 ઓક્સિજન અને 4 ઓક્સિજન ને 3 હાઇડ્રોજન આવી ગયા. હા સાહેબ આવી ગયા. શું કરશો? એક H પ્લસ, આ બીજો H પ્લસ અને આ ત્રીજો H પ્લસ. એટલે આને શું કહેવાશે? ટ્રાઇબેઝિક એસિડ. શું કહેવાશે આને? ટ્રાઇબેઝિક એસિડ. બહુ ઇઝી વસ્તુ છે. ચાલો નેક્સ્ટ શું કરશો કે હવે અમુક એવી વસ્તુ છે, એક વસ્તુ ધ્યાન આપજો કે સર આમાં હું તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરું તો આમાંથી કઈ વસ્તુ બદલાય? તો એક વસ્તુ યાદ રાખજો કે જે પણ સંયોજનો જેમાં કદ હાજર છે, જેમાં કદ હાજર છે એના ઉપર જો તમે તાપમાનનો ફેરફાર કરશો, જેની ઉપર કદ ફેરફાર છે એને તમે કોઈ પણ પ્રકારનો તાપમાનનો ફેરફાર આપશો એટલે એનામાં ફેરફાર, એટલે કે એના મૂલ્યમાં ફેરફાર જોવા મળશે. જો તમે તાપમાનનો ફેરફાર આપ્યો તો ચોક્કસ ને ચોક્કસ એનું મૂલ્ય બદલાશે. હવે હું કરો કે જેમાં તમારી ઉપર કદ આધારિત નથી, ઇનકેસ દાખલા તરીકે મોલાલિટી લઈ લો, પછી મોલન્સ લઈ લો, વેટ બાય વેટ લઈ લો, કે જેમાં કોઈ પણ પ્રકારનું કદ જોવા મળતું નથી, તો એની અંદર તમે કહી શકશો કે સર એની અંદર અમે કોઈ પણ તાપમાનનો ફેરફાર કરી જેની કોઈ અસર એના ઉપર જોવા મળતી નથી. ચાલો હવે શું છે? નોર્મલ છે, સમપ્રમાણમાં છે કે દ્રાવણની નોર્માલિટી 1 નોર્મલ. હવે ડેસી નોર્મલ કરો એટલે 0.1. તમને ખબર હોવી જોઈએ ડેસી નોર્મલ એટલે 10⁻1 થાય. 10⁻1 એટલે 1/10 ને 1/10 એટલે 0.1. ડન. ચાલો નેક્સ્ટ ડેકા નોર્મલ એટલે શું થશે? ડેકા નોર્મલ એટલે 10⁻1 થાય. 10⁻1 એટલે આપણે એને 10 જ લઈ લઈએ, જેને 10 નોર્મલ અને આને 0.1 નોર્મલ. આપણા માટે કોઈ નવું નથી. પછી છે સેમી નોર્મલ, બરોબર છે, એ પ્રમાણે ડેમલ છે. એ વસ્તુ તમે સોલ્યુશનમાં તમે કહી શકશો. ચાલો તો ફરીથી MCQ ચાલુ કરવા પહેલા ફરીથી એકવાર રિપીટેશન કરાવી દઉં, બરોબર છે. આજે આપણે MCQ પણ સારા કરશું, એક MCQ જોતા જશું. એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને ક્લિયર કટ કરાવી દેજો. અને આની અંદર ફરીથી જે પણ કાલે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા નહોતા એને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એ પણ કહી દેજો. ચાલો હવે આપણી પાસે આ બે વસ્તુ છે. શું છે કે સર જો V1 અને V2 કદનો જો સામેલ, એટલે આપણી પાસે એક સૂત્ર હતું, ખબર છે? M = V1 + V2
ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2. એ પ્રમાણે મોલારિટીની જગ્યાએ હું લખી નાખો નોર્માલિટી. જ્યારે કોઈ બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે n ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ n1 ઇન્ટુ v1 પ્લસ n2 ઇન્ટુ v2. શું કરો છો કે n1 v1 છે એને સામેની તરફ છેદમાં લઈ આવો એટલે બીજું કોઈ નવી છેદમાં લઈ આવો એટલે આવું સૂત્ર બને. સેમ વસ્તુ. ચાલો હવે શું છે કે v1 cc કદ અને m1 મોલારિટી ધરાવતા દ્રાવણને જો તમે મંદ કરીને m2 ની મોલારિટી ધરાવતું દ્રાવણ બનાવવું હોય તો ત્યારે દ્રાવણના અંતિમ કદમાં તમારે v2 હોય તે એટલું પાણી ઉમેરવું પડે. એટલે v2 માઇનસ v1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ m1 ઇન્ટુ, જો આવા પાણી ઉમેરવા વાળા દાખલા બહુ આવશે એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. v2 માઇનસ v1 ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન m2 ઇન્ટુ v1. એ જ પ્રમાણે m1 ની જગ્યાએ હું મૂકી દો n મૂકી દો. ઓકે, તમારા માટે આ વસ્તુ લોંગ સ્ટ્રેન્થ ને આ એક ધ્યાન રાખજો. ગ્રામ તુલ્યાંક એટલે નોર્માલિટી ઇન્ટુ કદ અને મોલ એટલે મોલારિટી ઇન્ટુ કદ. આ આયોનિક સ્ટ્રેન્થ માટે તમારા માટે કોઈ કામની વસ્તુ નથી આયોનિક સ્ટ્રેન્થ. ચાલો એક વાત આ ખબર છે એસિડ બેઝ અનુમાપન તમે લોકો ગયા વર્ષે કદાચ તમને મોકો મળ્યો હોય ભણવાનો પેલી લેબોરેટરીમાં તો એમાં n1 ઇન્ટુ v1 ઇઝ ઇક્વલ ટુ n2 ઇન્ટુ v2 વાળું સૂત્ર અને એને જ સિમિલર તમે લઈ શકો m1 ઇન્ટુ v1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ v2 નું સૂત્ર છે એ તમે એઝ ઇટ ઇઝ રાખી શકો. ચાલો તો ફરીથી આપણે આજે થિયરીમાં કેટલી વસ્તુ રિપીટેશન કરી એના માટેનું ખાસ વસ્તુ જોઈ લઈએ. પહેલી વસ્તુ કે સાપેક્ષ ઘનતા એટલે કે તમારે કોઈ પણ સંયોજન છે એની જો બાષ્પ ઘનતા તમને આપી છે તો એ બાષ્પ ઘનતાની મદદથી તમે શું કરી શકો તો સાહેબ એ બાષ્પ ઘનતાની મદદથી અમે લોકો શું કરી શકીએ કે એને આણ્વીય દળ મેળવી શકીએ. ચાલો નેક્સ્ટ શું છે પછી સર અમે ટકાવાર પ્રમાણનું સૂત્ર મળ્યું કે કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું એટલે શું કરવું પડે તત્વનું દળ આણ્વીય દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. પછી અણુ સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર માટેના જો મેં ઉપર સૂત્ર આપ્યા હતા પ્રમાણ સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા આણ્વીય સૂત્ર સોરી આ મિસ્ટેક મારી થઈ ગઈ છે. આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, અને n એટલે શું થશે આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ તરીકે તમે લઈ શકો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ પછી એના પછી હું જોયું તો તત્વયુગ્મિતિ. તત્વયુગ્મિતિ એટલે કોઈ પણ સંયોજનો પૂરતા તેના તત્વયુગ્મિતીય ગુણાંક સાથે ગુણાયેલા હોય એના માટેની તત્વયુગ્મિતીય ગુણાંક. પછી સીમિત પ્રક્રિયા LR, LR ના બે સૂત્ર આપેલ મૂલ્યના છેદમાં એનો તત્વયુગ્મિતીય ગુણાંક. LR કોને કહેવાય કે જ્યારે કોઈ એવું સંયોજન જે પેલા આમાં કેવું ખબર પેલા આ પ્રક્રિયા થાય એટલે દોઢો થાય ને એક જણો પેલા એના જેટલા મોલ હોય ને એટલા વાપરી નાખે એટલે બીજાને હવે આ ભાઈએ જેટલા વાપર્યા હોય ને એટલા જ વાપરવા પડે કારણ કે એટલી જ નિપજ બનવાની છે. સમજ પડે છે? એટલી જ નિપજ બને છે. સમજાય છે? એટલે એ લિમિટિંગ રિએજન એની લિમિટ આવી ગઈ કે હું હવે આનથી વધારે વાપરી શકું નહીં કારણ કે આ ભાઈએ દોઢા થઈને પેલા એટલા વાપરી નાખ્યા છે એટલે હું એનાથી વધારે મોલ વાપરી શકીશ નહીં એઝ ઇઝ. ચાલો નેક્સ્ટ છે પછી આ દ્રાવણોની સાંદ્રતા વાળા બધા સૂત્રો એક વાર ફરીથી રિપીટેશન થઈ જાય. મોલારિટી એટલે મોલ ગુણ્યા શું આપણે ભણેલા હતા મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. મોલારિટીનું બીજું સૂત્ર થાય મોલના છેદમાં લીટર. પછી આવે નોર્માલિટી. નોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્યભાર. ભૂલાય નહીં, ભૂલો ભલે બીજું બધું તુલ્યભાર ભૂલાય નહીં. તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ. સર તુલ્યભાર એટલે અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા એનો ઓક્સિડેશન આંક. દાખલા કરશું ફટાફટ આવડશે. પછી આવે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર શું થાય દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. જો અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ બધામાં દ્રાવણનું કદ હતું આ એક જ કમ્પોનેન્ટ્સ મોલાલિટી છે કે જેમાં દ્રાવકનું વજન લેવામાં આવે. શું લેવામાં આવે છે દ્રાવકનું વજન. પછી ફોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ના છેદમાં સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ VmL. બરોબર છે. પછી શું છે હવે તમારે દાખલા તરીકે n ઇન્ટુ m તમને નોર્માલિટી આપી છે તમારે મોલાલિટી મેળવવી છે મોલારિટી તો n ગુણ્યા શું કરશો m. મોલારિટી n ફેક્ટર સંયોજકતા કાં તો એસિડિકતા હોઈ શકે કાં તો બેઝિકતા હોઈ શકે. ઓકે ચાલો નેક્સ્ટ છે આપણી પાસે પછી આ સૂત્ર છે
પછી વેઇટ બાય વેઇટ ના સૂત્ર હતા ખબર છે? વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. ચાલો નેક્સ્ટ, વેઇટ બાય વોલ્યુમ એટલે શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું કદ. નેક્સ્ટ આગળ વધો, વોલ્યુમ બાય વોલ્યુમ એટલે શું થાય? દ્રાવ્યનું કદ ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું કદ. બહુ ઇઝી વસ્તુ છે. ચાલો, અને આ બધા સૂત્રો જો મેં તમને હમણાં નોટ કરીને બતાવ્યા એ બધા સૂત્રો. ચાલો રેડી? તો આપણે એમસીક્યુ અહીંથી ચાલુ કરીએ છીએ, બરોબર છે? જોઈએ એમસીક્યુ. યસ બોલો બેટા. અચ્છા, હા હા, એક જ મિનિટ, હું થોડુંક જળ ગ્રહણ કરી લઉં પછી આપણે ચાલુ કરીએ. તા તમે એટલું સોલ્વ કરતા થાવ. પહેલામાં આન્સર રહેશે કેન્સરની સારવાર પદાર્થ માટે સિસ્પ્લેટિન, બરોબર છે? થિયરિકલ જ છે. ચાલો પછી શું છે? સીએફસી ના બદલે, સીએફસી એટલે આપણને ખબર છે સર, ક્લોરોફ્લોરો કાર્બન. હવે ક્લોરોફ્લોરો કાર્બનની જગ્યાએ અત્યારે હાલના સમયમાં, કારણ કે સીએફસી ખૂબ જ નુકસાન કરતા વાયુ છે, તો હાલના સમયના પર્યાવરણને ઓછો નુકસાન કરતા વાયુ છે 112 ટેટ્રાફ્લોરો ઇથેન, HFC કહેવાય, જેને હાઇડ્રોફ્લોરો કાર્બન. જો આ 134 એ છે ને, એ સિલિન્ડરનું નામ છે. ઓકે, એને જે સિલિન્ડરમાં ભરવામાં આવે ને એ સિલિન્ડરનું નામ છે HFC 134A. એટલે આન્સર રહેશે એ. ચાલો નેક્સ્ટ, 5000 ને 3 સૂચકાંકોમાં કઈ રીતે લખો? 5000 તમારે લખવાના છે. હાલો ચાલો 5000 લખવાના છે, પણ એ 3 સૂચકાંકમાં રહેવા જોઈએ એ રીતે લખવાના છે. કેમ લખશો? એનીવન? જો યસ, દિલ્હી નો આવે ને દીકરા, આગળનો શૂન્ય તો નહીં ગણવાનું થાય ને. એટલે જો 5 into 0.00 અને આ 3 છે એટલે શું કરું? 10 ની 3 ઘાત કરી નાખું. હવે જો પોઈન્ટ પછીનો આખી વેલ્યુએશન છે એટલે આને તમે ઘાતને નહોતા ગણતા, ખબર? કાલે ભણાવ્યું એમાં જ. કાલે તમે જેને જે દીકરાએ અટેન્ડ કર્યો હશે લેક્ચર, એને હું તમને બતાવી દઉં અહીંયા. જ્યારે મેં તમને, યસ દેખાય છે? આને જો આ 0 વચ્ચે આવતા છેલ્લે આવતા તો તમે ગણતરીમાં લેતા એટલે સિગ્નિફિકન્ટ નંબર 4 આવતો. તો અહીંયા સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ કરવાની છે. તો આની અંદર આ કેટલો આવશે? 5.00 લો અને 10⁻10 કરો એટલે આ તો સિગ્નિફિકન્ટ નંબરમાં આવે નહીં. એટલે આની અંદર સિગ્નિફિકન્ટ નંબરની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. ચલો વેરી ગુડ. ચાલો ચોથો પ્રશ્ન જોવો શું છે? 10 આઈ થિંક સેન્ટીમીટર. ચોથો પ્રશ્ન 10⁻2 હશે. અહીંયા આ 2 છે, બરોબર છે? એક જ મિનિટ જોઈ લો. 5 into 10⁻10 સેન્ટીમીટર ક્યુબમાંથી એને દીકરા તમારે ડેસીમીટર ક્યુબમાં ફેરવવાનું છે. કેમાં? ડેસીમીટર. ડેસીમીટર એટલે શું થાય? 10⁻1 થાય. ડેસીમીટર એટલે શું થાય? 10⁻1. એટલે આની અંદર શું કરવાનું થશે? 5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10⁻1. હવે ઘાત હોય તો એનો શું થાય? ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો 5 ગુણ્યા 10⁻2 પ્લસ -1. ઓકે, ચાલો શું કરશો હવે? પ્લસ 2 -1 એટલે 5⁻1 થઈ. એટલે 5⁻1 ડેસીમીટર ક્યુબ. એટલે આન્સર સી રહેશે. ચાલો નેક્સ્ટ, પાંચમો પ્રશ્ન. આવડે છે પાંચમો? જોવો તો હવે મારે કંઈક તમારા ઉપર આશા છે. 1.5 નેનોમીટર. 1.5 તો નહીં આવે ને દીકરા, હરખાઈ વિચાર કરો. એક મિનિટ. ચાલો સરખો વિચાર કરો, શું આવશે? દોડાવો. જો હું તમને એક થોડીક તમને હિન્ટ આપી દઉં. શું હિન્ટ આપું છું? ધ્યાન આપજો ખાસ. શું છે કે સર 0.15 એંગસ્ટ્રોન છે. એંગસ્ટ્રોનને જો હું મીટરમાં ફેરવું તો 0.15 ગુણ્યા 10⁻10 મીટર થાય. વાત સાચી ખોટી?
ચાલો વેરી ગુડ. હવે એક વસ્તુ તમને ખબર છે કે આ 10⁻9 કરો ને એટલે નેનોમીટર થાય. 10⁻9 નેનોમીટર. દિલ્હી આવશે, દિલ્હી 0.015. એટલે હવે આમાંથી 0.15 એટલે અહીંયા હવે શું કરશે 10⁻10 મીટરને નેનોમીટરમાં ફેરવું એટલે અહીંયા 10⁻1 વધે. 10⁻1 એટલે શું થાય છેદમાં 10 એટલે શું આવે 0.015. વેરી ગુડ. ચાલો સરસ. હવે તમારા ઉપર છઠ્ઠો પણ કઈક શાંતિથી ટ્રાય મારો. હવે બહુ હડબડાટ નહીં કરતા. તમારી પાસે જો બુક્સ હોય તો એની અંદર આપણા જે કોષ્ટક હતા ને કાલે મેં શીખવાડ્યા ડેસી મીમા ને પી ફેમ્ટો એટો ડેહિકી મેગી ટેરાપેટા એક્ઝા એમાંથી કઈક વિચાર કરો. એક યસ 10⁻3 વેરી ગુડ બેટા. કારણ કે 10⁻6 માઇક્રોગ્રામ અને મિલીગ્રામ 10⁻3 માંથી આપણે હવે આ બેનો ઘાતનો શું થશે સરવાળો થશે. ઘાતનો સરવાળો એટલે 6 માંથી 3 જાય ઓબ્વિયસલી 10⁻6 પ્લસ -3 એટલે પ્લસ માઇનસ અને એમાંથી 3 જશે એટલે મોટાની નિશાની માઇનસ 10⁻3 રહેશે. ચાલો હવે કરો સાતમો. 10⁻3 પ્લસ 3 કે -3? જો +3 રહેશે. શું રહેશે +3. ચાલો કારણ કે મીટર ક્યુબ સેન્ટીમીટર ક્યુબમાં તો ડિફરન્સ. ચાલો હવે જો આઠમો પ્રશ્ન બહુ સરસ છે કે મનોજ પાસે એક સિક્કાનું વજન છે જેનું વજન કેટલું છે 4 ગ્રામ છે. કેટલું છે 4 ગ્રામ અને તેનું કદ 2 સેન્ટીમીટર ક્યુબ છે એટલે v કેટલું છે 2 સેન્ટીમીટર ક્યુબ છે. તો આ પદાર્થની ઘનતા SI એકમમાં કેટલી હશે? હવે એક વસ્તુ તમે નોટિસ કરજો SI એકમ કીધું છે સેન્ટીમીટર ક્યુબ કીધું છે એટલે આપણે વજન કેમાં લેવાનું હોય કિલોગ્રામમાં લેવાનું હોય ને SI એકમમાં. સમજ પડે છે કે નહીં? તો સાહેબ ઘનતા કેટલી હશે? પેલા ઘનતાનું સૂત્ર ખબર છે વજનના છેદમાં કદ. બરોબર છે વજનના છેદમાં શું થશે કદ એટલે અહીંયા શું છે 4/2 કારણ કે વજન છે ને કદ છે એટલે 2 દુ 4 એટલે 2. હવે તમારે એને કેમાં લેવાનું થશે કિલોગ્રામમાં. કિલોગ્રામમાં લ્યો એટલે 10⁻3 કારણ કે અહીંયા ભલે ગ્રામમાં આપ્યું પણ SI એકમ પદ્ધતિ પ્રમાણે આપણે એને કિલોગ્રામ એટલે 2 × 10⁻3 એટલે આન્સર બી રહેશે. ચલો તો 9, 10, 11 આપણા માટે નવો નથી. જરીક જોવો તો બરફનું ગલનબિંદુ ફેરેનહીટ એકમમાં કેટલું હોય? +32. 32 આવશે આન્સર. ચાલો 68મો જોવો તો જરીક. સોરી 68 શું 10મો પ્રશ્ન જો એમાં 68 ફેરેનહીટ છે તો કેલ્વિન કેટલા થશે? ફેરેનહીટનું સૂત્ર શું છે 9/2 ડિગ્રી સેલ્સિયસ +32. હવે અહીંથી પહેલા હું મેળવી લ્યો ડિગ્રી સેલ્સિયસ મેળવી લ્યો કારણ કે 68 આપ્યા છે ×9/2 છે ડિગ્રી સેલ્સિયસ છે +32 છે. 2 સામેની તરફ જશે એટલે 68 × T / 9 ડિગ્રી સેલ્સિયસ +32. બરોબર છે તમે ગણતરી કરજો. હા હવે 62 / 92 છે શું કરશો ભાગાકાર કરશો એટલે 46 to 92 થશે એટલે 68 / 46 ડિગ્રી સેલ્સિયસ +32 એટલે અહીંથી શું મળશે તમને ડિગ્રી સેલ્સિયસ મળે. એમાંથી તમારે શું મેળવવાનું છે કેલ્વિનમાં. કેલ્વિનમાં એટલે શું થાય ડિગ્રી સેલ્સિયસ +273.15 કેલ્વિન પણ અત્યારે 273 કેલ્વિન પ્લસ લે છે એટલે ખાલી આપણે 273 કેલ્વિન જ રાખીએ. 9/5 ના આવે કેમાં આ સૂત્રમાં ફેરનહીટ વાળા? અચ્છા સોરી 9/5 માય મિસ્ટેક 9/5 એટલે અહીંયા પણ 5 આવશે ને તો આ ગણતરી ખોટી પડે એટલે અહીંયા 68 × 5 / 9 રહેશે ને / 9. ચાલો હવે આ રીતની ગણતરી કરશો એટલે આનો આન્સર અરાઉન્ડિંગ આવે છે લગભગ 293 જેવો આવે છે એટલે જોઈ લેજો. ચાલો 11મો પ્રશ્ન જોજો ખાસ ઘણીવાર પૂછાયેલો છે કે કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ફેરેનહીટના મૂલ્ય કેવા હોય છે સમાન તો હોય છે -40 ડિગ્રી સેલ્સિયસ. કેટલા? -40 ડિગ્રી. એ ઓલ ઓવર બધે ક્વેશ્ચન તમને દેખાતા હશે. ચાલો 12મો પ્રશ્ન જુઓ
વિસમાંગ મિશ્રણ છે તમારી પાસે. શું છે? વિસમાંગ મિશ્રણ નું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? વિસમાંગ કોને કહેવાય? કે જ્યારે તમે સર બે દ્રાવણોને ભેગા કરો અને એકબીજામાં મિશ્ર થતા ન હોય એને વિસમાંગ દ્રાવણ કહેવાય. ચાલો મને કયો. યસ, સી. ઘણા એમ કહેશે સર ઝીંકનું કોપરમાં કેમ? કારણ કે ઝીંકનું કોપરનું છે વિસમાંગ મિશ્રણ કેમ ન કહેવાય? એમ બે ધાતુ જ છે ને. પણ તમને એક વસ્તુ ખબર હશે કે બે એકબીજાનું ઓક્સિડેશન રિડક્શન કરી શકે અને ઓક્સિડેશન રિડક્શન કરતું હોવાને કારણે સમાંગ દ્રાવણની કેટેગરીમાં લઈ શકાય. ચાલો 13મો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કયું ઉદાહરણ એ સરળ ગુણક પ્રમાણનો નિયમ છે? ગુણક પ્રમાણનો નિયમ તમે કહી શકો. એટલે આપણે કહી શકીએ કે બે વસ્તુ જ્યારે ભેગી કરો ત્યારે આપણે જે સંયોજિત ભારનો નિયમ લેતા ને એ પ્રમાણે બે વસ્તુ ભેગી કરો ત્યારે એના તત્વ જેટલું થશે. એટલે આપણે અહીંયા સિમ્પલ વસ્તુ લઈએ કે અહીં કોપર 1:1 છે અને અહીંયા 2:1 ઓક્સિજન. એટલે બેમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? સમાન છે. ધેટ્સ વાય આપણે એને સરળ ગુણક પ્રમાણના નિયમની કેટેગરીમાં લઈ શકીએ. ચાલો નેક્સ્ટ જો 14મો પ્રશ્ન. નીચેના પૈકી કયું ઉદાહરણ સંયોજિત ભારનો નિયમ દર્શાવે છે? સંયોજિત ભારનો એટલે કે બે વસ્તુ તમે કોઈ બે સંયોજન લ્યો એમાંથી કોઈ ત્રીજું સંયોજન બનતું હોય, બરોબર છે? એ આવું આપણને દેખાય છે. એક છે H2O, H2S અને SO2, જેમાંથી આરામથી તમે કોઈ બે સંયોજનમાંથી એક ત્રીજું સંયોજન બનતું દેખાય છે. સંયોજિત ભારનું નિયમ સૂચવે છે. જો કાર્બન અને ઓક્સિજનના બનેલા બે સંયોજનો પૈકી એકમાં કાર્બનનું પ્રમાણ, બે સંયોજન A અને B બે બને છે, એકમાં કાર્બનનું પ્રમાણ 42.9 છે અને બીજામાં કાર્બનનું પ્રમાણ 27.3 છે, તો આ હકીકતમાં કયા નિયમનું પાલન કરતું હશે? જો આમાં બેમાં કાર્બનનું પ્રમાણ અલગ અલગ થાય છે. કાર્બનનું પ્રમાણ જો અલગ અલગ થતું હોય તો એનો મિનિંગ કે બેમાં કાર્બનની ઘણી એકવાર ટકાવારી ઓછી છે ને એકવાર વધારે છે, એટલે સરળ ગુણક પ્રમાણનો નિયમ તરીકે ઓળખાય છે. કયા નિયમ તરીકે? સરળ ગુણક પ્રમાણના નિયમ તરીકે. ચાલો 16મો પ્રશ્ન જુઓ કે SO2 અને SO3 માં 48 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત થાય ત્યારે ઓક્સિજનના દળ અનુક્રમે કેટલા હોય છે? ચાલો અહીંયા સલ્ફર છે, ઓક્સિજનનું દળ અહીંયા કેટલું હશે સર? 32. કેટલું હશે અહીંયા જુઓ તો જરીક. અને અહીંયા 48 ગ્રામ સલ્ફર સાથે કેટલા? 48 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત થાય તો કેટલું હશે? અને અહીંયા તમારી પાસે શું છે? SO3 છે. અહીંયા કેટલું હશે અને અહીંયા કેટલું હશે? ચાલો જરીક જોવો તો. 32 ગ્રામ સલ્ફર સાથે જમા થાય ત્યારે ઓક્સિજન કેટલું હોય? 64 ગ્રામ હોય. હવે એની અંદર આ લોકો 16 ગ્રામ હજી એડ કરે છે. જોજો કેટલા? 16 ગ્રામ હજી આની અંદર એડ કરે છે, ત્યારે એની અંદર ઓક્સિજનના દળ અનુક્રમે કેટલા? અને અહીંયા એમ થાય છે કે 32 છે, 48 હોય તો કેટલા હોય? SO3 એ તમારે જો સોરી અહીંયા 32 છે, ખાસ ધ્યાન આપજો. જો સલ્ફર 32 ગ્રામ હોય, ખાસ ફરીથી સલ્ફર 32 ગ્રામ હોય ત્યારે ઓક્સિજન એ 32 હોય, કારણ કે 16 દુ 32. હવે એ લોકો સલ્ફર કેટલું રાખવાનું કહે છે? 48 કહે છે. તો 48 ગ્રામ આ કેતું હોય તો આ કેટલા હોય? 48 ગ્રામ. એટલે SO2 માં ઓક્સિજનનું દળ અત્યારે 48 ગ્રામ હોય. ચાલો નેક્સ્ટ SO3 માં આવો. SO3 માં અત્યારે સલ્ફર કેટલો છે? સલ્ફરનું આણ્વીય દળ 32 હોય, ત્યારે ઓક્સિજન કેટલો હોય? જોવો તો 16 તેરી 48 આપણે કહીએ, બરોબર છે? 16 દુ 32, 32 પ્લસ 16 એટલે 48. 3 ઓક્સિજન છે એટલે 48 ગ્રામ હશે. હવે આ લોકો શું કરે છે કે આને 48 ગ્રામ કરે છે, તો આની અંદર SO3 નું વજન કેટલું હશે તમારે મેળવવાનું થશે. એ ફાઇન્ડ આઉટ કરીને આન્સર તમારે આપવાનો રહેશે. તમારા પર મૂકું છું. ચાલો 17મો પ્રશ્ન જુઓ તો. N2O5 માં કેમાં? N2O5 માં 40 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ? 40 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજતા નાઇટ્રોજનનું દળ કેટલું હોય છે? હવે N2O5 છે, N2 નું કેટલું વજન હોય? અહીંયા 28 ગ્રામ હોય. કેટલું? 28 ગ્રામ. હવે અહીંયા ઓક્સિજન કેટલો હશે? 16 50 ને 80 ગ્રામ હશે. હવે આ લોકો કેટલા ગ્રામ ઓક્સિજન સાથે કહે છે? 40 ગ્રામ. એટલે આના અડધા ઓક્સિજન સાથે, એનો મિનિંગ એની સામે નાઇટ્રોજન કેટલા વપરાય? એના અડધા જ વપરાય. ધેટ મીન્સ 14 ગ્રામ. એટલે અહીંયા આન્સર બી 14 ગ્રામ રહેશે. ચાલો 18મો પ્રશ્ન જુઓ. બહુ મસ્ત પ્રશ્ન છે 18મો. ચાલો શું કહે છે 18મો પ્રશ્ન? કે અહીંયા એક કઈ માઇનોર ભૂલ છે, એમાં કંઈક આપણે
જોઈ લેશું, પણ અત્યારે આ ધ્યાન આપો. 18મો પ્રશ્ન. ચાલો, શું કહે છે કે 4.2 ગ્રામ N3 માઇનસ છે. શું છે? 4.2 ગ્રામ N3 માઇનસ છે. આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. હવે પેલી વસ્તુ એટલે N3 માઇનસ છે. શું કરશો કે આનું સર હું શું કરું ખબર છે કે આની અંદરથી હું એક કામ કરું કે N3 માઇનસ છે એટલે એની અંદરથી હું એના મોલ મેળવી લઉં. તો N3 માઇનસ એના મોલ. હવે 4.2 ગ્રામ વજન છે તો N3 છે એનું વજન કેટલું થશે? એનું વજન થશે, એનું આણ્વીય દળ થશે 42 ગ્રામ. કેટલું? 42 ગ્રામ થશે. ને 42 ગ્રામ થશે કારણ કે 3 નાઇટ્રોજન છે. 42 ગ્રામ એટલે આનું મોલ આવ્યા 0.1 મોલ. કેટલા મોલ આવ્યા? 0.1 મોલ. ચાલો, હવે શું કરવાનું છે કે સર હવે એક કામ કરીએ કે આની અંદર તમારે એમ પૂછે છે કે ઇલેક્ટ્રોન કેટલા આવે. N3 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? જો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5 હોય. એવા 3 નાઇટ્રોજન એટલે કેટલા થયા? 15 ઇલેક્ટ્રોન. અને હજી એક મેળવે છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 16 ઇલેક્ટ્રોન થયા. કેટલા થયા? 16 ઇલેક્ટ્રોન. એટલે આની અંદર 16 ઇલેક્ટ્રોન હાજર હશે. ઓકે, ચાલો. 1 મોલ હોય, 1 મોલ, તેની અંદર એવોગેડ્રોની આંકની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. પણ અહીંયા આપણને એને આન્સરમાં આપ્યું છે એટલે આનું મૂલ્ય એને માં એઝ ઇટ ઇઝ રાખીએ. ચાલો, એટલે 0.1 મોલ એ કેટલા હશે? એન એવોગેડ્રો આંક જેટલા. હવે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે એટલે આને ગુણ્યા કરો 16. 16 કરો એટલે શું થાય? 1.6 એને. એટલે આન્સર આવશે 1.6 એને. આન્સર સી. બરોબર છે? એકદમ ઇઝી પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ. હવે જો આ એ સેમ એવો પ્રશ્ન પણ કઈક ડિફરન્સ. આમાં શું હતું? N3 માઇનસ હતું ને આમાં N-3 છે. એટલે N-3 છે એટલે અહીંયા જુઓ ફરીથી એનો વજન કેટલો છે? એટલું જ વજન છે એટલે N-3 નું શું મેળવી લઈએ આપણે? મોલ મેળવી લઈએ. ચાલો, મોલ મળી ગયા. આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે મોલ કેટલા થશે? 4.2. હવે અહીંયા ભાગ્યા 42 નહીં આવે કારણ કે નાઇટ્રોજનનો કમ્પોનેન્ટ્સ એક જ છે એટલે અહીંયા ભાગ્યા આવશે 14. 14 ભાગાકાર કરશો એટલે શું થશે? ભાગાકાર કરશો એટલે આનું મૂલ્ય આવશે 0.3 મોલ. કેટલા મોલ? 0.3 મોલ. ચાલો, આમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ચાલો, હવે જો કુલ ઇલેક્ટ્રોન આપણે ગણીએ તો નાઇટ્રોજનની અંદર 7 હોય કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એમાંથી આ ભાઈ શું કરે છે? 3 -3 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 10 ઇલેક્ટ્રોન હોય એની અંદર. ચાલો, શું કરશો કે ભાઈ 1 મોલ તમે શું લ્યો? N-3 લ્યો તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હશે 10 ગુણ્યા એને. કેમ 10 સર? કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન 10 અને 1 મોલ હોય તો એવોગેડ્રો કેટલો હોય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ડન. આ પ્રણવનો આન્સર આવી ગયો છે. વેરી ગુડ દીકરા. ચાલો, એટલે 10 થયું. હવે એની અંદર તમારે શું કરવાનું છે? મોલ કેટલા છે? 0.3 એટલે 0.3 ગુણ્યા 10. અહીંયા એવોગેડ્રો આંક નથી એટલે અહીંયા મારે લખવું પડશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો, આને હું 10 છે આને હું કરું એટલે 3 થાય. 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એટલે 6 તેરી 18. 18 થશે પોઈન્ટ. અહીંયા 3 દુ 6 એટલે 0 6 6. રેડી? આ ગુણાકાર આ 10⁻23. જો ખાસ ફિઝિક્સમાં પણ આપણે કેલ્સી વગરની ગણતરી કરવાની છે એટલે એમાં પણ ખાસ યાદ રાખજો. એટલે હું આને જો 1.8066 કરું એટલે આ 10⁻24 આવે. આ તો ખબર ને 3 6 તેરી 18 અને આ 3 આની એરે ગુણાય. આની એરે 3 ગુણ્યા 0 એટલે 0. 3 દુ 6 અને 3 દુ 6 એટલે 6 6. ધેટ ઇઝ યોર આન્સર. એટલે આન્સર બી. ચાલો, 20મો પ્રશ્ન શું કહે છે આપણને? જોઈએ 20મો પ્રશ્ન શું કહે છે સાહેબ આપણને કે 1 લીટર શુદ્ધ પાણીમાં 5.85 ગ્રામ NaCl હાજર છે. કેટલું છે? 5.85 ગ્રામ NaCl હાજર છે. તો આ દ્રાવણના 1 ml કદમાં આયનોની સંખ્યા કેટલી હશે? ખાસ યાદ રાખજો. તો પેલા એક કામ કરીએ, આપણે NaCl ના મોલ મેળવી લઈએ. એટલે NaCl ના મોલ શું છે દીકરા? 5.85 ના છેદમાં 58.5. હવે આને 58.5 કરું ને, આ ઉપરના પદને 58.5 એટલે હું આ બાજુ આવેલો એટલે છેદમાં મારે લખવા પડશે 10 અને આ થઈ જશે 58.5 ગુણ્યા એટલે ગયા 1 ના છેદમાં 10 એટલે 0.1. ચાલો, NaCl ના મોલ કેટલા આવ્યા? 0.1 મોલ આવ્યા. ચાલો લખીએ 0.1 મોલ. તમારે શું મેળવવાનું છે? એની અંદર રહેલા આયનોની સંખ્યા ને એટલે આની અંદર Na પ્લસ અને Cl માઇનસ એવા 2 આયનો હશે એટલે ગુણ્યા અહીંયા 2. એના કારણ કે એના કુલ 1 ના મોલ આ તમને જે આ મોલ મળ્યા ને દીકરા એ NaCl ના મળ્યા
હવે એની અંદર 2 આયનો છે તો 2 આયનોના મોલ અલગ અલગ એટલે ગુણ્યા અહીંયા મેં કર્યા 2. કેટલા કદમાં મેળવવાનું છે સર? આપણે મેળવવાનું છે 1 ml. 1 ml એટલે શું થાય? 1000 માંનો 1 ભાગ. સમજ પડે છે? 1000 માંનો 1 ભાગ એટલે શું થશે? 1 ml ગુણ્યા આયનોની સંખ્યા એટલે અણુ કેટલા હશે સર? 6.022 ગુણ્યા 10⁻23. આ એક લીધું. ચાલો આની ગણતરી કરશો શું આવશે? ચાલો ગણતરી કરો. એટલે અહીંથી એક કામ કરો, આ મીંડી છે, 3 મીંડી છે ને અહીંથી 3 કાઢી નાખવા, એટલે આ 10⁻20 થઈ ગઈ. ઓકે ચાલો 0.1 ગુણ્યા 2 શું થશે? 0.2 એટલે રાઉન્ડિંગ તમારો આન્સર રહેશે 20 ની આજુબાજુનો જે પણ આન્સર રહેશે એ આન્સર તમારો રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ 22મો પ્રશ્ન. જો 21મો પ્રશ્નમાં થોડીક મિસ્ટેક હતી એટલે એ કાઢી નાખ્યો છે, પણ પેમ્પલેટમાં હું સુધારો કરાવડાવી દઈશ. ચાલો 22મો પ્રશ્ન શું કહે છે કે તમારી પાસે શું છે? 100 મિલીગ્રામ CO2 છે. પેલી વસ્તુ મિલીગ્રામ છે ને ગ્રામમાં ફેરવવું પડશે, કારણ કે 100 મિલીગ્રામ છે ને ગ્રામમાં ફેરવશો એટલે શું થશે કે સર 100 મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવીએ 100 છે કે 200 છે? 100 છે એટલે અહીંયા 0.1 ગ્રામ થશે. હા બોલ વિવેક બેટા, જે પણ પ્રશ્ન હોય દીકરા મેસેજમાં લખી દે. ચાલો 0.1 મિલીગ્રામ છે તો તમારે કેટલા મોલ બાકી રહે છે એ તમારે જોવાનું છે. ઓકે ચાલો 20મો પ્રશ્ન ફરીથી સમજવાનો છે મિત્રને. ચાલો 20મો પ્રશ્ન શું છે કે તમારી પાસે આના મોલ મેળવી લીધા, 0.1 મોલ મેળવી લીધા. પછી શું કરો છો કે 0.1 ગુણ્યા 2 ગુણ્યા 1/1000, કારણ કે 1000 એટલે હું કીધું કે 1 ml નું કદ લીધું. તમે કેટલાનું લીધું? 1 ml નું કદ લીધું. એટલે અહીંયા છે ને આન્સરમાં 0.2 ની આજુબાજુ રહે છે, પણ અહીંયા જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને એટલે અહીંયા 0.2 આવે, એટલે 0.2 આવશે. 1 ગુણ્યા એટલે 0.2. અહીંયા 1000 છે, 1000 કરું એટલે સોરી 0.2 નહીં, આ 0.2 નહીં, આ રેડી જ છે, આમાં મિસ્ટેક નથી. એટલે આ શું થશે? 0.2. એટલે અહીંયા એક જ મિનિટ હું ફરીથી આખું તમને કહી દઉં. આ વસ્તુ અહીંયા સુધી તો કોઈ ડાઉટ નથી ને બેટા? ઓકે લખી દેજો જરીક ચેટમાં. ચાલો 0.2 ચાલો 0.2 ગુણ્યા 6.0 અહીંયા 1000, 6.022 ગુણ્યા 10 ની શું થશે? આ 1 2 3 એટલે ઉપરથી 3 જશે એટલે શું થશે કે સર 20 થશે. ચાલો હવે 0.2 ગુણ્યા 6 એટલે શું થાય? 1.2, 6 દુ 12, 6 દુ 12, પણ આ 0.2 છે એટલે 1.2 ગુણ્યા 10⁻20. સમજ પડી હવે કે ન પડી? આખો ગણાવવો ન પડે મારે દાખલો, એટલે ખાસ એ તમારે બાબતની ધ્યાન રાખવી પડશે. ઓકે ઓકે ચાલો સરસ. હવે જો 22મો પ્રશ્ન છે, 20મો પ્રશ્ન છે, પણ આપણે અત્યારે અરાઉન્ડિંગ ટાઈમ લિમિટ થોડીક વધી ગઈ છે એટલે આપણે 22માં MCQ સુધી આપણે અત્યારે રાખીએ, બરોબર છે? પછીના MCQ છે 22, 23, 24 ના MCQ છે એ આપણે પછી જોઈ લઈશું, બરોબર છે? આવતા લેક્ચરમાં જ્યારે આપણે શરૂઆત કરીએ. બાકી એક આ MCQ છે થોડોક ઇઝી છે, 25મો એ જોઈ લો કે 1.24 ગ્રામ છે. કેટલા છે? 1.24 ગ્રામ શું છે? SO2 છે. ઓકે ના મોલ જેટલા CH4 ના મોલ છે, એટલે શું કરવું ફટાફટ સર? SO2 ના મોલ મેળવી લ્યો. SO2 ના મોલ એટલે 1.24 ના છેદમાં સલ્ફર, SO2 નું વજન કેટલું થાય? સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 32 એટલે 64. ચાલો 64 છે એટલે 124 ડિવાઈડ બાય 64 કરું ડિવાઈડ બાય 100, કારણ કે 124 કર્યા એટલે 32 દુ 64. અહીંયા ભાગ ચલાવો તો કેમ ચલાવશો? ચાલો ફટાફટ. મારા ખ્યાલ પ્રમાણે 62 દુ 100 થશે કે નહીં થાય? 62 દુ 124 થશે. પછી 31 દુ 32, પછી અહીંયા તમે લેશો તો 16 દુ 32 એટલે 31 ના છેદમાં 16 અને અહીંયા ગુણ્યા 100. ને એટલે આનો જે પણ તમે હિસાબ મારશો એટલે 0.019 જવાબ આવશે. એટલે આટલા મોલ SO2 ના હશે. SO2 ના મોલ આટલા હશે. તો એટલા જ મોલ કોના હોવાના? CH4 ના હોવાના, કારણ કે આ લોકો કહે છે કે એટલા જ મોલ CH4 ના
છે. હવે શું કરવાનું છે કે તમારે એક વસ્તુ ધ્યાન આપજો કે તમારે એનું વજન મેળવવાનું છે. એટલે મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ. વજન મેળવવાનું છે, વજનને કરતા બનાવો એટલે શું થશે? મોલ ગુણ્યા આણ્વીય દળ. ચાલો શું કરશો સર? મોલ કેટલા હતા? 0.0019 હતા. હું દીકરા એને 19 ના છેદમાં 1000 લખું તો એ જ થાય 0.0019. આણ્વીય દળ કેટલું હતું? CH4 નું આણ્વીય દળ કેટલું થાય સર? CH4 નું આણ્વીય દળ થશે આયરાઇડિંગ કાર્બનનું 12, હાઇડ્રોજનનું 4, 16. ચાલો 19 ગુણ્યા 16 કેટલા થશે? કરો 19 ગુણ્યા 16 કેટલા થશે? 0 1 9 1 6 નવા કરીને કરો 304 ના છેદમાં 1000. ચાલો છેદમાંથી 1000 કાઢવા પડશે તો કેટલા ડગલા ચાલવા પડે? ડાબી બાજુ ડગલા ચાલો તો ધન 1 2 ને 3 તો 0.30 રાઉન્ડિંગ જવાબ આવશે, જેનો આજુબાજુનો જવાબ ઓપ્શન સી માં છે. ઓકે ચાલો 24મો થાય જ જાય, ભલે ટાઈમ થોડોક આપણી પાસે બગડે. 24મા પ્રશ્નમાં શું છે કે નીચેના પૈકી કઈ જોડીમાં દરેકના 1 ગ્રામ સમાન અણુ છે? પેલી વસ્તુ કે બધાનો વજન 1 ગ્રામ છે. હવે અણુની સંખ્યા કેમાં સમાન છે? ઓપ્શન એ જોવો તો એમાં 3 અણુ છે. આમાં 2 N2 ના અને 1 ઓક્સિજનનો, અને કાર્બન મોનોક્સાઇડમાં કેટલા છે? 2 અણુ, 1 કાર્બન 1 ઓક્સિજન. આ સમાન નથી. સેકન્ડ ઓપ્શન N2 પ્લસ CO2. N2 ના કેટલા અણુ છે? 2 છે. CO2 માં કેટલા છે? 1 કાર્બન ને 2 ઓક્સિજન, 3 અણુ છે. સમાન નથી. ઓપ્શન 3 માં આવો. ઓપ્શન 3 માં શું છે કે સર ઓપ્શન 3 માં N2 ના 2 અણુ અને CO ના કેટલા અણુ? 2 અણુ. આ સાચું. ચોથો ઓપ્શન N2 ના કેટલા? 2. એટલે આની અંદર N2 2 અને 1 ઓક્સિજન 3, અને આ બાજુ CO2 કાર્બન 1 ઓક્સિજન 2 3. એટલે આ ઓપ્શન 3 અને 4 એટલે ઓપ્શન સી. ઓકે ચાલો હવે આ રીતના તમારી પાસે જો આ પ્રશ્ન જુઓ, 23મો પ્રશ્ન જુઓ તો શું છે કે એક ટેબલ સોલ્ટ છે NaCl, ડન, અને એક ટેબલ સુગર છે. ટેબલ સુગર એટલે C12H22O11 સુક્રોઝ, જેને તમે કહી શકો છો. હવે બજારમાં કિંમત છે આની કેટલી છે ખબર? 4 રૂપિયા. તમે લ્યો ને કેટલા રૂપિયા? 4 રૂપિયા 1 કિલોગ્રામના. અને આ ભાઈ છે જે સુક્રોઝ છે એની કિંમત છે 30 રૂપિયા કિલોગ્રામ ખાંડ છે, એમ સમજો ને, કિલોગ્રામ 1 કિલોગ્રામના. તો 1 મોલની બજારની કિંમત એટલે આના 1 મોલની બજારની કિંમત કેટલી ને આના 1 મોલની બજારની કિંમત. હવે 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન. અરે સાહેબ મને આવડી ગયું. તો હું આ એક કહી શકું કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામના કેટલા રૂપિયા છે? આના ભાઈના 4 રૂપિયા છે, એટલે 1000 ગ્રામે 4 રૂપિયા. તો આનું NaCl નું આણ્વીય દળ કેટલું થાય? સોડિયમનું 23 અને ક્લોરીનનું 35.5 એટલે 58.5. તો 58.5 ના કેટલા રૂપિયા? કરો ચાલો ગણતરી અને આન્સર આપો મને. આ બાજુ જુઓ, સુક્રોઝમાં જુઓ કે 1000 ગ્રામ હતું ત્યારે એના 30 રૂપિયા હતા. તો તમારી પાસે સુક્રોઝ છે, સુક્રોઝનું વજન કેટલું થાય? 342. 342 એ કેટલા રૂપિયા? ચાલો શું આન્સર આવશે? ચેન્નઈ 4 ગુણ્યા 58.5 અને 30 ગુણ્યા 342.